ભીંડાની વાડી છે, આની અંદર શું શું ફાયદો થયો છે? ફાયદામાં તો ફ્લાવરિંગ સારું આવે છે. મિત્રો આ તમે જોઈ શકો છો ઉપરની ફૂટ કે જે ભીંડાની અંદર મોલો, મસી, ચૂસિયા જેવા થેપ્સ, કથેડી, વ્હાઇટ ફ્લાય, લીલી પોપટી, ઉડતી બેસતી જે જીવાતો આવે, કાંઈ આ ભીંડાની વાડીની અંદર જીવાત નથી. એકદમ ફ્રેશ આખી વાડી છે, ફૂટ જબરજસ્ત છે, ફ્લાવરિંગ જબરજસ્ત છે. અને આ જુઓ તમે કે થકે થકે ભીંડો તૈયાર થાય છે. જો આ છે અહીંયા ભીંડો, છે અહીંયા ભીંડો, આ છે લાગત ભીંડાની, આ છે ભીંડાની, આ છે ભીંડાની. આ ઉપર મિત્રો જુઓ, આ છોડથી લઈને છેક એન્ડિંગ સુધી ક્યાંય ભીંડો તૈયાર નથી થયો એવું છે નહીં. જબરજસ્ત ભીંડો તૈયાર થયો છે. વાડીનો વિકાસ જબરજસ્ત છે, ફ્લાવરિંગ જબરજસ્ત છે, ફૂટ પણ એમને સારામાં સારી થઈ છે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર. જો વિડીયોને પહેલી વાર જોવા આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારી અવનવી અપડેટ તમને મળતી રહેશે. અને આજે મિત્રો જે આપણે આવ્યા છે જે કહેવાય ભીંડાની વાડી, અને જો તમે ભીંડાની વાડી કરી હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. વિડીયોને સ્કીપ ના કરતા એન્ડિંગ સુધી જોજો તો તમને ખ્યાલ આવશે કે ભીંડાની વાડી જો કરી હોય અને એમની અંદર ભરપૂર માત્રામાં જો ફાયદો લેવો હોય તો આ વિડીયો તમારા માટે છે. તો નમસ્કાર. નમસ્કાર. શું નામ છે આપણું? જબ્બરભાઈ રામભાઈ મોહ. તો જબ્બરભાઈ રામભાઈ એમનું મોપ છે. જે તમે દૂધીની વિડીયો જોઈ એ જ ખેડૂત મિત્રોએ આ ભીંડાની પણ વાડી કરી છે. તો એની માહિતી પણ હું તમને આપીશ. તો ભાવનગર જિલ્લો અને તાલુકો ઘોઘા લાગે છે એમને. તો આ જે આપણે જબરભાઈ જે ભીંડાની વાડી છે, આની અંદર શું શું ફાયદો થયો છે? ફાયદામાં તો ફ્લાવરિંગ સારું આવે છે. મિત્રો આ તમે જોઈ શકો છો ઉપરની ફૂટ કે જે ભીંડાની અંદર મોલો, મસી, ચૂસિયા જેવા થેપ્સ, કથેડી, વ્હાઇટ ફ્લાય, લીલી પોપટી, ઉડતી બેસતી જે જીવાતો આવે, કાંઈ આ ભીંડાની વાડીની અંદર જીવાત નથી. એકદમ ફ્રેશ આખી વાડી છે, ફૂટ જબરજસ્ત છે, ફ્લાવરિંગ જબરજસ્ત છે. અને આ જુઓ તમે કે થકે થકે ભીંડો તૈયાર થાય છે. જો આ છે અહીંયા ભીંડો, છે અહીંયા ભીંડો, આ છે લાગત ભીંડાની, આ છે ભીંડાની, આ છે ભીંડાની. આ ઉપર મિત્રો જુઓ, આ છોડથી લઈને છેક એન્ડિંગ સુધી ક્યાંય ભીંડો તૈયાર નથી થયો એવું છે નહીં. જબરજસ્ત ભીંડો તૈયાર થયો છે. વાડીનો વિકાસ જબરજસ્ત છે, ફ્લાવરિંગ જબરજસ્ત છે, ફૂટ પણ એમને સારામાં સારી થઈ છે. જબરભાઈ આની અંદર આ કેટલા મહિનાની વાડી થઈ આપણે? 2.5 મહિના. 2.5 મહિના. મિત્રો આ વાડી પણ 2.5 મહિનાની થઈ છે. રોજની કેટલી ભીનો છે આમાં? પેલા 15 કિલો વીણતા હતા. મિત્રો શરૂઆતની અંદર 15 કિલો હતી. હા. અને અત્યારે એની 35 કિલો નીકળે છે. મિત્રો 35 કિલો અત્યારે રોજની એ વીણી રહ્યા છે. મતલબ સારામાં સારું ઉત્પાદન આની અંદર ઉત્પાદન છે. સારામાં સારું છે સાહેબ. હા. બીજો ફાયદો શું છે આની અંદર ભીંડામાં? બીજા ફાયદામાં તો એ છે સાહેબ કે એની ફૂટ, એનો કોળાવો, એની ગ્રીનરી, આ જે સિંગ છે ને, હા, ફર્સ્ટ ક્લાસ. Greenery. માલ સારો નીકળે. હા. માલ સારો નીકળે. તો મિત્રો આ બધી આ સિંગ તમે જુઓ, એકદમ નોર્મલ સાઈઝની અંદર એની ક્વોલિટી સારી છે અને જબરજસ્ત એની ગ્રીનરી છે. તો જે ભીંડાની વાડી કરતા હોય અને આપણી જે દવા તમે વાપરી એ લોકો માટે તમે શું કહેવા માંગો? એને એવું જ કહેવા માંગુ કે આ ઓર્ગેનાઇઝ દવા છે. આ દવાથી મને રિઝલ્ટ મળેલું છે સાહેબ. 100% મળે. 100%. અને મિત્રો રિઝલ્ટ, અને એને પણ આ દવા વાપરવા મિત્રો આ કાઠિયાવાડના ખેડૂત મિત્ર પોતે કહી રહ્યા છે. તમે જો ભીંડાની વાડી કરી હોય તો આ વિડીયો તમે જોતા હોય તો આ વિડીયો વાપરો, તો જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આ દવા વાપરવાથી ભીંડામાં શું ફાયદો થાય છે. તો મિત્રો આ વાડીની અંદર જે અમને ટ્રીટમેન્ટ કરેલી છે એ ટ્રીટમેન્ટ પણ આપણે તમને બતાવી દઈશું. આપણે જમીનની અંદર કેટલી વાર પાયું આમાં તો એક જ વાર થયું. મિત્રો જમીનની અંદર એકવાર આપણી આ વસ્તુ પાવામાં આવેલી છે જે ભૂમિ પરિવર્તન, છોડને ખોરાક પૂરો પાડે છે. સોઇલ પાવર કે જે જમીનમાં રહેલો ખોરાક મૂળને આપે, મૂળનું ડેવલપમેન્ટ કરે, જમીનમાં ભેજ જાળવે. અને જે ખાસ છોડની અંદર નિમાટોડનો પ્રશ્ન હોય, મૂળનો પ્રશ્ન હોય, કવરનો પ્રશ્ન હોય, મૂળ માટે આ રૂટ પરિવર્તન કામ કરે છે. અને ઉપર સ્પ્રે કેટલી વાર થયા? એક જ વાર. તો મિત્રો જે સ્પ્રે અમને કર્યો છે આપણી ક્રોપ પરિવર્તન, બ્લૂમ ફાસ્ટ અને ક્રોપ મેક્સ. ક્રોપ પરિવર્તનનું કામ એક જ છે, નવી નવી ફૂટ લાવવી, છોડની અંદર ગ્રીનરી જાળવવી અને છોડનો સારામાં સારો વિકાસ કરવો. અને ક્રોપ મેક્સનું અંદર મિત્રો રિઝલ્ટ એવું છે કે ભીંડાની અંદર જે વાયરસ આવતા હોય છે, ચૂસિયા જીવાતો આવતી હોય છે, એમાં કામ કરે છે ક્રોપ મેક્સ પરિવર્તન. અને જે તમે આ ફ્લાવરિંગ જોયું, કેટલી બધી જે ફૂલની સંખ્યા છે અને જે ફૂલને
લાવવાનું કામ કરે, ફૂલને ખરતા અટકાવવાનું કામ કરે અને ભીંડાની જે ક્વોલિટી છે માલ વધારવાનું કામ બ્લૂમ ફાસ્ટ કરે છે. અને કોઈ પણ વાડીની અંદર મિત્રો ખાસ કોઈ પણ પ્રકારની ચૂસિયા જીવાત હોય, કોઈ પણ પ્રકારની ફંગસ હોય તો એમાં આપણી ફંગી વોરિયર અને પેસ્ટોગો કામ કરે છે. આ 2 દવાનો ઉપયોગ કરવાથી તમારા વાડીની અંદર ચૂસિયા જીવાત સામે અને ફંગસ સામે તમે આનું કામ કરાવી શકો છો. તો મિત્રો આ તમે જોયું ભીંડાની વાડી અને આનો વિકાસ બી આજે તમે જોઈ શકો છો. સારામાં સારો વિકાસ થઈ ગયો છે. એનો ઘેરાવો, એની લંબાઈ, એની પહોળાઈ સારામાં સારો ગ્રોથ થયો છે. તો થેન્ક યુ સો મચ જબરભાઈ, તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો મળીએ આવનારી બહેતરીન વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.